ભાવનગરમાં ઈદ એ મિલાદ નિમિત્તે રાત્રિના સમયે ચાવડી ગેટથી અલકા સિનેમા રોડ પર લાઇટ ડેકોરેશન કરી રહ્યા હતા ત્યારે વડવા નેરાડોશિયા મસ્જિદ પાસે બોલેરો કાર આવી અને તેમાં 3 શખ્સો બેસેલા હતા અને જોરથી કહેવા લાગેલ કે હું પોલીસ કર્મચારી છું અને ડી ડિવિઝનમાં નોકરી કરું છું, તમે કોને પૂછીને લાઇટ ડેકોરેશન કામ શરૂ કર્યું છે, તમારું કામ બંધ કરો તેમ કહીને ગાળો આપવા લાગે જેથી અમોને આ શક પોલીસ કર્મચારી છે કે કેમ તેની શંકા ગયેલ જેથી આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા। આ 4 વ્હીલર ચાલક બોલેરોને ચબુતરા બાજુ ભાગેલ અને વડવા ચબુતરા પાસે 4 વ્હીલર ઊભી રહી ગઈ હતી અને તેમાંથી 2 શખ્સો નાસી ગયેલ અને એક શખ્સ પકડાઈ ગયેલ। આ દરમિયાન પોલીસ પણ આવી ગયેલ। ઝડપાયેલા શખ્સનું નામ સરનામું પૂછતા તેણે મયુરસિંહ હંસરાજસિંહ જાડેજા રહે મિલિટરી સોસાયટી હોવાનું જણાવ્યું હતું અને નશાની હાલતમાં હોવાનું જણાતું હતું જેથી શાહરૂખભાઈ હનીફભાઈ સઈદે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ હંસરાજસિંહ જાડેજા, શક્તિસિંહ અને જયજીતસિંહ સહિત 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી।